ગુડ મોર્નિંગ એવરીવન. બધા મજામાં હશો અને વરસાદની મજા માણતા હશો એવી આશા રાખું છું. આજે વિષય સામાજિક વિજ્ઞાન, તેમાં આપણે પાઠ 1 અને 2, પાઠ 9, આમ 3 પાઠ કુલ પૂર્ણ કર્યા છે. અને આજે પાઠ 3 આપણે જોશું. પાઠ 3 છે મુઘલ સામ્રાજ્ય. તેમાં આપણે આગળ વિગતવાર જોઈએ. તમે તાજમહેલ જોયો છે, દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. ખબર છે તમને? ખબર જ હશે. મુઘલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગનું શાસન હતું. પાઠ પહેલામાં આપણે ભણ્યા ને. ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા. મુઘલ સલ્તનતની સ્થાપના. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526 બાબરે કરી હતી. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. 20મી એપ્રિલ 1526, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. વહેલી તોપનો ઉપયોગ કોઈ કરનાર હોય આપણા દેશની અંદર તો તે બાબર હતો, મુઘલ શાસક. ત્યાર પછી મુઘલ શાસકો આપણે જોઈએ એક પછી એક. મુઘલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. આખો એક વારસો જ છે. બાબર એનો દીકરો, હુમાયું એનો દીકરો, અકબર એનો દીકરો, જહાંગીર, શાહજહાં ને છેલ્લે ઔરંગઝેબ. અને ઔરંગઝેબ પછી તમે ધોરણ 8ની અંદર ભણશો કે અંગ્રેજોનું શાસન આવ્યું છે આપણા દેશની અંદર. એમાં આપણે જોઈએ પહેલો શાસક બાબર, 1526 થી 1530. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. પ્રકૃતિ પ્રેમી તેમજ લેખક હતો. તેણે તેની આત્મકથા તુજુક-એ બાબરી બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. બીજો શાસક હતો હુમાયું. હુમાયું ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુંનો અર્થ નસીબદાર એવો થાય છે, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા અને 1540માં તેણે આ બધા યુદ્ધ કર્યા અને કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુંને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો, પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત ઉપર ચડી આવ્યો. ઈરાનના શહેનશાહની મદદથી 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા, તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની એને સ્થાપના કરી. હુમાયું તેના પિતાની જેમ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે પનાહ નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું હતું. શેરશાહ સૂરી, 1540 થી 1545. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુંને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ પણ એણે જ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે પણ છે, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી આજે વિસ્તરેલો છે. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી તેનું મૃત્યુ પામ્યું. તેમનું મૃત્યુ પછી તેમના જેવો એક શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યાર પછીનો શાસક આવે છે અકબર. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો.
હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો હતો. એક વાત તમને જણાવી દઉં કે અકબરના માતા પિતાએ હિન્દુ રાજપૂત રાજાને ત્યાં અમરકોટની અંદર આશરો લીધેલો હતો અને ત્યારે જ ત્યાં અકબરનો જન્મ થયો હતો. એટલા માટે તે એમ કહેવાય છે કે રાજપૂત રાજાના ઘરે તેનો જન્મ થયો હતો. આગળ જોઈએ આપણે. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાજા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન, દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક પણ કરી હતી. રજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન, સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેળો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણની જે પ્રક્રિયા થતી એની ઉપર પણ તેને પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો અને ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. જો તમે પેજ નંબર 14 ઉપર માં નકશો પણ બતાવવામાં આવી રહ્યો છે. ત્યાર પછી આવે છે જહાંગીર. ઈસવીસન 1605 થી 1627 અકબરે સ્થાપેલ મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો હતો. ત્યાર પછી આવે છે શાહજહાં 1627 થી ઈસવીસન 1658. શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું તેણે નિર્માણ કર્યું હતું. તાજમહલ દુનિયાની અજાયબ ગણાય છે. જો પેજ નંબર 15 ઉપર તાજમહેલ તમે ઘણા ફરવા પણ કદાચ ગયા હશો મમ્મી પપ્પા જોડે અને ન ગયા હોય તો ભવિષ્યમાં પણ તમે જશો. અને આ સિવાય આપણે પેપરની અંદર અને કોઈ સામયિકમાં ટીવીની અંદર પણ તાજમહેલને તમે જોયો હશે. ત્યાર પછીનો એનો શાસક આવે મુગલ ઔરંગઝેબ. ઈસવીસન 1658 થી ઈસવીસન 1707. શાહજહાંની ના તંદુરસ્તીને કારણે તેનો લાભ લઈને તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. શાહજહાંના મોટા પુત્ર દારાસિંહ કોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદને જેલની સજા ગાદી પચાવી પાડી. અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈ દક્ષિણે ઝિંજી અને પૂર્વના ચટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા. ઔરંગઝેબ સુન્ની મુસલમાન હતો.
તેણે અત્યંત સાદું જીવન એ જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો. તેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્મળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. ત્યાર પછી આવે છે રાણા સંગ્રામસિંહ. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી પણ તેઓ બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું. ત્યાર પછી આવે છે આપણા હિન્દુસ્તાનના મહાપ્રતાપી રાજા એટલે મહારાણા પ્રતાપ. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબર વિજયી થયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષ ચાલુ જ રહ્યો અને બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા અને બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. જો ફોટો પણ તમને ચેતક એનો જે ઘોડો હતો, આ ચેતક ઘોડા સાથે રાણા પ્રતાપનો ફોટો બતાવવામાં આવ્યો છે આપણી ટેક્સ્ટ બુકની અંદર. ખૂબ સરસ એની કહાની છે. આપણી સ્કૂલ ખુલશે તો હું તમને આના વિશે વધારે વિગતવાર વાત કરીશ. અને ખૂબ ગૌરવ લીધા જેવા આપણા એ મહાન પ્રતાપી રાજા હતા. ત્યાર પછી આવે છે વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. આધિપત્ય એટલે તેની ગુલામી. ત્યાર પછી આવે છે છત્રપતિ શિવાજી. આ પણ આપણા મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનાર એવા મહાન પ્રતાપી શાસક હતા. આજે પણ આપણે શિવાજીનું નામ લઈએ તો દરેક માતાને પણ એમ થાય છે કે મારો દીકરો પણ શિવાજી જેવો થાય. અને તમે હાલરડું પણ સાંભળ્યું હશે કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ. એ આ છત્રપતિ શિવાજીની વાત છે. જોઈએ આપણે તેમાં ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરીના મહારાષ્ટ્રમાં જે કિલ્લો આવેલો છે ત્યાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ અને સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમને નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકીને ફરી વખત તેણે મોરચો માંડી વિજયો કર્યા હતા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો અને હિન્દુ સમ્રાટ તરીકે તેઓ ખ્યાતિ પામ્યા. તેઓ મહાન વિજેતા હોવા છતાં ઉપરાંત કુશળ વહીવટકર્તા, સંગઠનકર્તા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ પણ કહેવામાં આવતું. તેને અષ્ટપ્રધાન મંડળની સ્થાપના કરી હતી એના રાજ્યની અંદર. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું હતું. આ પણ મહાન પ્રતાપી રાજા છે. ક્યારેક તમને આના વિશે પણ સરસ મજાની વાત કહીશ. ત્યાર પછી આવે છે મુઘલ સામ્રાજ્ય અને તેમની રાજ્ય વ્યવસ્થા. મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા.
બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વજીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વીસ તરીકે ઓળખાતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. ત્યાર પછી આવે છે મહેસૂલી વ્યવસ્થા. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો. તેણે મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી. મનસબ એટલે જાગીર અને મનસદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેણે જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુઘલ મનસદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન પણ ધરાવતી હતી. ત્યાર પછી આવે છે મુઘલકાલીન સંસ્કૃતિ. મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય પણ થયો હતો, જેને ગંગા, જમુના, સરસ્વતી તરીકે પણ ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના પણ કરી હતી. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાની 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. સંગેમરમર જે આરસ પહાણ આવે ને તે. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ પણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો પણ બનાવ્યો હતો, જે તાજમહલ જેવો જ કલાત્મક છે. ત્યાર પછી ચિત્રકલા. મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા અને અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વ વિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો. ત્યાર પછી આવે છે સાહિત્ય. જોઈએ એમાં મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફજલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના પણ કરી હતી. આના વિશે વધારે તમે જેમ આગળ ભણશો, દાખલા તરીકે અત્યારે તો આ ભક્તિ સાહિત્ય બધું ધોરણ 10માં આવે છે. આગળ જતા આવે જે આપણી શિક્ષણ પદ્ધતિ બદલાય છે, હવે પછી કેટલો સમાવેશ થાય આગળ ખબર પડશે. બાકી અત્યારે જે કંઈ એકનાથ, જ્ઞાનેશ્વર, રામદાસ આ બધા વિશે તમે ધોરણ 10માં વિગતવાર ભણી શકો, એટલું બધું સરસ આવે છે. ત્યાર પછી આવે છે સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો, જેણે અનેક રાગોની રચના કરી હતી. સમાપન.
સમાપન. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપનાઓ સેવવા લાગી. આ સાથે આપણો પાઠ આ ત્રીજો અહીંયા પૂર્ણ થાય છે. જુઓ, હવે ઈસવીસન 1707 પછી ઔરંગઝેબનું મૃત્યુ થયું અને ત્યાર પછી મુઘલ સામ્રાજ્યનો અહીંયા અંત આવે છે અને આ સાથે નવી શાસન વ્યવસ્થા આપણા દેશની અંદર આવી ગઈ ને એ હતી યુરોપીય પ્રજા. આ સાથે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તમે બધા વાંચી લેજો, વિડીયો 2-3 વખત જોઈ લેજો, તેમજ ટેક્સ્ટ બુક પણ સાથે રાખજો, જેથી કરીને તમને પાઠ સમજાઈ જશે અને ટેસ્ટની તૈયારી કરજો. હવે વિજ્ઞાનની ટેસ્ટ આપણી લેવાઈ ગઈ છે, ટૂંક સમયમાં સમાજની પણ લેવામાં આવશે, તો તૈયારી કરજો. થેન્ક યુ.